જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાના મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે। વિડીયોમાં પથ્થરમારો કરનાર મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને વિછ્યા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડ માંગતા હતા। કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે મુકેશ રાજપરા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે મુકેશ રાજપરા લોકોને ભેગા કરવા અને લોકોને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। પોલીસે ટોળા સામે ગંભીર કલમો લગાવી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો રાઇટોની તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ લગાડી હતી। તેમજ જીપી એક્ટ 35ની કલમ મુજબ પોલીસે ટોળા સહિત મુખ્ય આરોપીઓ પર ગુનો નોંધાયો છે। પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી સહિત 60 લોકોની ધરપકડ કરી છે। 58 જેટલા આરોપીને ગોંડલ જેલ હવાલે કર્યા છે। પોલીસે મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને રિમાન્ડ દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરાશે। સાથે જ મુકેશ રાજપરાએ જે પોસ્ટ વાયરલ સોશિયલ મીડિયામાં કરી હતી તે પોસ્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી અને લોકોને ભેગા કરવામાં કોની મદદ લીધી હતી, સાથે જ કયા પક્ષના નેતાઓ પડદા પાછળ રહીને વિછ્યા પંથકની શાંતિ ડોળવાનું કાવતરું રચ્યું છે। આ તમામ મુદ્દાઓની પોલીસ તપાસ કરાશે। રિમાન્ડ પૂર્ણ થશે એટલે જ પોલીસ તપાસમાં શું બહાર આવે તેના પર કેટલાય રાજકીય પક્ષ અને જસદણ અને વિછ્યા પંથકના લોકો રાહ જોઈ રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ।